ડાયરો બધો એવો છે એટલે આમ ચારણી સાહિત્યનો એકાદું છપાઈ મારે કેવું. હા હા, અરે વાહ વાહ વાહ, તમારી ચેલેન્જ ને શું કહેવાય અભિનંદન. થેન્ક યુ થેન્ક યુ. વાહ દોસ્ત. એ કે અમારા સમાજે મને ચેલેન્જ કરી તો સ્ટેજ ઉપર ન પૂગી ગઈ કે હું પૂગી ગયો. લ્યો. વાહ 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 વાહ. पागलों से मत पूछो कि तुम क्या लोगे, अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे. जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. હું એક આહ ભરું તો ભગવાન તારા આસનને ડગાવી દઉં, પણ મેં મારા બધા આહને વારી અને ભગવાનની ઇજ્જત રાખી છે. આહને વારવી પડે. પણ મારે આ છપાઈ એક મારે કેવું હનુમાનજી મહારાજનું સાહિત્યનો એક એક શબ્દ સમજી હગે. અહીંયા એવો ડાયરો બેઠો એટલે હનુમાનજી મહારાજ જ્યારે આમ તો સુગ્રીવે એમ કહી દીધેલું કે જે વાનરો જાનકીજીની માની જ્યારે શોધ કરવાની હતી ત્યારે, કારણ કે એમાં ઉનડ બાપુ રામ રૂવાડેથી રામાયણ જે ઉનડ બાપુ જે ના ફળીએ આટો મારી ગયા હોય ને તો 3 દી ન્યા સોપાઈના રણકાર વાગતા. એ તાકાત છે ભલા માણસ. આ જેવી તેવી વસ્તુ નથી સાહેબ. ગુંજે હાંજે હુતા હોય તો ગુંજે ક્યાંકથી સોપાયું સંભળાય. પછી કે કોણ ગાતું તું? કે બાપુ ઉનડ બાપુ તો કે ઈ તો 3 દી પહેલા આ પધરામણી કરીને વયા ગયા ને. આડો પાડો વાળા કે વયા ગયા પણ રામાયણની સોપાયું ગુંજે છે હજી. ભલા માણસ, આ પાળિયાદના ઠાકરની તાકાત છે. એટલે હનુમાનજી મહારાજનો આ છપાઈ મને ગમે છે. સુગ્રીવે કહી દીધેલું બધા વાનરોને કે જાનકીજીની શોધ ન થાય તો મને મોઢું ન દેખાડતા, માથા પથ્થરમાં પછાડીને તમારા જીવ પૂરા કરી દેજો, દરિયામાં ડૂબકી મારી જાયજો, પૂરું કરી દેજો, પણ મને મોઢું ન દેખાડતા. અને એ વખતે ઘાએ ઘા ભેળા કરી લેજો. આ હું વાત કરું તા વાહ હટાણે કેવી આ ઠાકર. આથી હટાણે કોઈ એમ કહેતું હોય ને જીવા જેવું નથી, મને એને તો ઓલા બોર્ડનું કાઢીને એમાં જ આંગળી નાખી દેવાય. એટલું જ થાય. સુખના ખટારા ઠલવી દીધા છે ઠાકરે. આથી વધારે સુખ કેવા હોય? હટાણે જો મજા ન આવે તો પછી કેદી આવે? આમ તો જો આમ કામ વડીલો બેઠા હોય ને પૂછો 50 વર્ષ પહેલા હારા માણસ ત્યાં જમણવારનું નોતરું આવ્યું હોય 2 દી પહેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. એવી પરિસ્થિતિઓ હતી. અને એ વખતે અહીંયા આમાં મામા ઘી ચોખા અને ગોળના જે હરિહરના હાથ ગુંજાય છે, ઈ દુજાણા, ઈ ગાવડિયું, ઈ બેહડિયું. આ હા હા. ભલ ભાલકી ભગર ઘુનડ દાડેમાં હોલર રાણુસ બાપલિયું પહરાઈ હિલોળા સુદેત પ્રભાતન વાગત રજસું આહળિયું. હવે હવારમાં ભેહું દોવાતી હોય ઈ બોઘરા અહીંયા જોઈને નીરુભાઈ, બોઘરા અહીંયા જ્યારે જોઈને આ જગ્યામાં તો હવારમાં ભેહ દોવાય કે ગાય દોવાય એની હેડનો જે અવાજ આવે એ આ બોઘરા અહીંયા તમે જોવો એમાં દોતા હોય તો જ વાહળીનો અવાજ આવે. ડોલમાં તો તર એમ થાય, એમાં એ અવાજ ન આવે. એના માટે આ બધું જોવા આવવું પડે. ખાલી વાસો આ પ્રસાદીના બધા જે બધું રાખ્યું છે એ મને લાગે છે કે ઓહો અંદર આપણે શું છે આ બધા ઠેકાણા કેવા છે. બસ હવે લઈ જાઓ. એવું હોય તો ગાય ગા લઈ લેજો ને, આમ કરી લઈ લેજો. આ તો સરસ. વાહ. મારે હું જે વાત તમને કરું છું, આપણે શું કરીએ છીએ? આપણે 70 વર્ષ જીવી, કોઈ 80 વર્ષ જીવે હો તો હવે આપણે મારી હારતિયામાં તો મને કોઈને વિશ્વાસ નથી. હો પૂરા કરે તો એને અભિનંદન. પણ આપણે 70 ગણી છે, 75 80 બહુ તો હાલો નહીં, બરોબર? હવે આપણે 70 75 વર્ષ જીવવું એમાં આ કોથળાને કેટલું કેટલું દઈ, લાડવા જોઈને, રોટલા જોઈને, રોટલી જોઈને, પાપડ જોઈને, અથાણું જોઈને, ફલાણું જોઈને, માવો જોઈને, બીજું જોઈને, ત્રીજું જોઈને, ન જોવાનું જોઈને આ એટલું આપો 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 આપો. હવે આ કોથળાને 80 વર્ષ 70 વર્ષ જીવવું એને જો એટલું ઉદય બાપુ જોતું હોય તો ઓલો અંદર બેઠો એ તો કેટલા વરોહનો અજરા અમર છે, એને જોઈ કે નહીં ખોરાક? એને ખોરાક દેવાનું આ પાળિયાદનું ઠેકાણું છે. ભલા માણસ, આત્માનો ખોરાક અહીંયા ભજન કર્યું છે ત્યાંથી મળે છે. એટલે ભેળા થાય છે આપ. એટલે મારે હું વાત ઉપર આવી જાઉં. વાનરો બધા મૂંઝાણા, હવે જાનકીજી નહીં મળે અને દરિયા કાંઠે આવી નિરાશ થઈને પડી ગયા નોખા. એમાં સંપાતીએ કીધું મને ખબર છે જાનકીજીને રાવણ લઈ ગયો છે અને લંકામાં છે અને જીવમાં જીવ આવ્યા, પણ ઊભા થઈને જોતા તો સમદર છે હિલોળા લઈ રહેલો, કેમ જવાય? અને એ વખતે હનુમાન આખી વાત જાણીતી છે એટલે નથી કહેતો. હનુમાનને જાંબુવનજીએ કીધું તું જઈ છે કેમ છો? અને હનુમાનજી એક મોટા પહાડ માથે જાય
અહીં દાદા હનુમાન બેઠા છે એટલે એ રાજી થાય એટલા માટે આ એક છપાઈ એ પહાડની માથે જાય અને પહાડ માથેથી હનુમાનજીએ મચરક મારી અને જે છલાંગ મારી 500 વર્ષ પહેલા મારા નરદાસજીએ છપ્પાઈ લખ્યું છે. એનું મારે વર્ણન થોડું અહીં કરવું છે. બધો ડાયરો અહીં સમજી શક્યો છે એટલા માટે આ બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ એટલા માટે એટલે છપાઈ લખ્યું છે કે કેમ હનુમાનજીએ છલાંગ મારી અને એની સ્પીડ કેવી હતી 500 વર્ષ પહેલા. શબ્દની તાકાત જોજો. હા હમણાં બધા રેપર આવ્યા ને બધા, હવે તો બધા દુનિયા આખીમાં રેપર હાલે છે. રેપર સોંગ બધા આવે ને બહાટી ફાઉ ફાઉ તો બધાને મજા આવી જાય. મેં કીધું અમારા ચારની સાહિત્યના છંદો ના ખાલી થોડા થોડા ટુકડા જ હજી એને લીધા છે. આપણા એવડા બધા છંદો છે ધોધ વસુટે આમ વગર સંગીતે એ વખતે બોલતા બધા. એટલે ખેર હું મૂળ વાત ઉપર આવી જાઉં. એ છપ્પાઈ છંદ છે કે દિગ્ધનાલ હનુમાનજી કેમ કૂદ્યા. દિગ્ધનાલ ગોલાસ દિગ્ધ છો હિમનો છૂટો મિલી અચેત નિશી ગગન. એક જ આ ચારની સાહિત્યનું ખાલી છપ્પાઈનું વર્ણન કરું હનુમાનજી માટે મારે. દિગ્ધનાલી ગોલાસ દિગ્ધ છો હિમનો છૂટો મિલી ગચેત નિશી ગગન મગ તારા જન તુટ્ટો રામ સરાસન બાન મન હું મોચો. ઉનડ બાપુની ચેતના રાજી થાય ને એટલે માટે આ એક રામાયણનો દિગ્ધનાલી ગોલાસ દિગ્ધ છો હિમનો છૂટો મિલી ગચેત નિશી ગગન મગ તારા જન તુટ્ટો રામ સરાસન બાન મન હું મોચો રિપુમારન. કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ જીય છિજત જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કોન માન હું ધાયો રામ મન. હવે સાંભળો ટૂંકમાં અર્થ કરી દો એનો. હનુમાનજી કેવી રીતે કૂદ્યા કેટલી સ્પીડે જતા હતા. દિગ્ધનાલી ગોલાસ ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ છૂટ્યા પહાડમાંથી મચરક મારીનો મામા. દિગ્ધનાલી ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ દિગ્ધનાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. હવે પેલા એવું કીધું નરદાસજીએ તોપમાંથી ઉગ્ર ગતિથી ગોળો છૂટે ને બામાં એમ છૂટ્યા હનુમાન. પછી એને મજા નો આવી નરદાસજી હજી થોડીક સ્પીડ ઘટે કે ઝડપમાં નો મજા આવી. એટલે કે તોપનો ગોળો છૂટે એમ નહીં તો દિગ્ધનાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. હિમાલયમાં ઓસિંતાનો લાવાનો વિસ્ફોટ જે થાય લાવારસ જે નીકળે ને એ વિસ્ફોટ થાય એમાં બરફ કેમ ઉલળે એમ સ્પીડ એટલી સ્પીડથી ઉલળ્યા. દિગ્ધનાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. પછી હજી સ્પીડમાં નો મજા આવી એટલું જ ન હોય હનુમાનને થોડી વધારે સ્પીડ હોય. દિગ્ધનાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો. આબમાંથી તારા તૂટે જેટલી સ્પીડે આવતો એટલી સ્પીડે હનુમાનજી ગયા. પછી કે એમાંય નો મજા આવી. એ હજી થોડીક ઝડપ ઘટત કાંઈ કામ એનું ઉમળકો આવે છો કવિને. એટલે તારા જન તૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો. રામ તો કે એટલું નહીં તો રામ સરાસન બાન મન હું મોચો રીપ મારન. ભગવાન રામનું બાણ છૂટે જેટલી ઝડપે જાતું હોય દુશ્મનને મારવા એટલી સ્પીડે હનુમાનજી જાતા હતા. વળી કે હજી નથી મજા આવતી. હજી નરદાસજીને સ્પીડ ઘટે છે. બોલો હજી નથી મજા આવતી. હનુમાનજી કે રામના બાણ તો કે હજી સ્પીડ ઘટે. રામ સરાસન બાન મન હું મોચો રીપ મારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. કનકાચલ દિગ્દશન હોનાનો પહાડ દક્ષિણ દિશા તરફ રવાના થયો એવા લાગતા હતા પેલા તો એ રૂપ સ્પીડ. હવે કે આ રામનું બાણ તોપનો ગોળો આપમાંથી તારો તૂટે બરફમાં વિસ્ફોટ થાય આ બધું તો કે નથી મજા આવતી. તો રામ સરાસન બાન મન હું મોચો રીપ મારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. જાનકી દરસ હવે ઝડપ બરાબર થઈ ગઈ. જાનકી દરસ અભિલાષ જી છિજત જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કોન માન હું ધાયો રામ મન. ભગવાન રામનું મન હનુમાનનું રૂપ લઈને જે જાતું હોય રામનું મન સીતાજી પાસે કેટલી સ્પીડે જાય એટલી સ્પીડે હનુમાનજી લંકામાં ગયા ત્યારે જાતા હતા ભલા માણસ. હા 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 તમે કલ્પના તો કરો રામનું મન કેટલી સ્પીડે જાય એટલી સ્પીડે હનુમાનજી જાતા હતા. ઈ તાકાત છે. એટલે આપણે ત્યાં ઈ હનુમાનજી જ્યારે લંકાને ધમરોળતા હોય તો ગાઢા હુકળે હટીલા જોત પહેરાડી નિશાન ગાજે ઢાક ઠંડી દૂધ હોય પ્રકૃતિ ઘટા પીછે લાને પ્રકૃતિ ઝડપે જતી ઉપાડે પકોળ ભેડા ભેડા બધી કામ ઘોડા ઉપાડે ગાઢા હુકળે હટીલા જોત પહેરાડી નિશાન ગાજે ઢાક ઠંડી દૂધ હોય પ્રકૃતિ ઘટા પ્રકૃતિ ઝડપે જતી ઉપાડે પકોળ ભેડા ભેડા બધી કામ ઘોડા ઉપાડે ત્રિકુટી ને પાહી પાડી પીડી જાત એમ રહે કાટ માળે આસમાન પહેરાડી પુતળાયા રાખ બીજળાને રાખ કાટ પીડી ભેડા કાટ ભાણે હણી લેડા હિકી બાત સુણી થમ તારા બોમ લાગ્યા.
હાચો 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 એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. હાચો બાબા હાચો એક ઈસરા કો સામ કૂડો દેવનો મંડાણ મૂળ ગીરી મારી સંગે કૂડો કૂડો હે જમી કો પીટ કૂડો યહકા. આ બધા સપાખરા ગીતો ભક્તિ રસનું સપાખરું છે. આ મેં હમણાં છેલ્લે ગાયું તોય બીર રસ આવે એમ. એક હાથમાં માળા ને એક હાથમાં તરવાર હોય જ ભજન કરી હકે. માઈ કાંગલાના મંદિર થાય જ નહીં કોઈ દી. કાંઈ ન કરી કે રોતા રોતા જાય થી ભજન થાય તો ખાંડાની ધાર છે. વચન પાળવા ચાણક્યએ કીધું ધરતી માથે ત્રણ જ હાચા રતન છે. ત્રણ જ રતન હાચા, અન્ન જળ અને વચન. આ જે પરંપરા હાલે છે ને ઠાકરની વચન ઉપર હાલે છે. બોલે ઈ થાય, સિદ્ધ થાય, જે બોલે ઈ થાય, એમાં ફેર ન પડે, વિશ્વાસ રાખવો જોઈએ. હા, એટલે વચન સિદ્ધ અને વચનની જે તાકાત છે. એટલે મને એક કવિત બહુ સરસ છે, 350 વર્ષ પહેલા શિવાજી મહારાજ માટે લખાયેલું. આમ મજા આવે આપણને. શિવાજીનો આલડું વીરરસ છે, પણ એને ગાઈ એમ તો મજા આવે. પણ એનું આલડું અહીંથી અમે ગાઈ આગળ આભમાં ઉગેલે ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો. આમ ઘણા ગાતા હોય ને, એટલે આપણે એનું કઈ વાંધો નહીં. પણ હા, શિવાજીને એમ થાય કે આપણે હુઈ જવું, લડવા વાળા લડી લે. પણ એને મજા કેમાં આવે ખબર? ઇન્દ્રજીમી જંબ પર વાડવસુ ગંબ પર રાવણ ગંબ પર રઘુકુળ રાજ ભાગ કોણ વારી આહ પર રઘુ રઘુ નાહ પર સહજ પાહ પર રામ. ઇન્દ્રજીમી જંબ પર વાડવસુ ગંબ પર રાવણ ગંબ પર રઘુકુળ રાજ ભાગ કોણ વારી આહ પર રઘુ રઘુ નાહ પર સહજ પાહ પર રામ બીજ રાજ. દાવા તુમ દંડ પર સીતા મૃગ દંડ પર ભૂષણ વિતુંડ પર જૈસે મૃગ રાજ. તેજ તમ મંચ પર કાન જીમી કંચ પર તું મલીસ વંશ પર શેર શિવરાજ હૈ. મને આ એક કવિત પછી મારે છેલ્લે રચના એક મેં લખ્યો, આજ જ ગીત લખ્યું છે, એ ઠાકરનું ગાવું છે છેલ્લે. પણ આમ ડાયરો એવો છે ને એટલે થોડું વર્ણન કરવાનું મને મન થઈ જાય. મામા આજ આ બધા ગાઈ સહિત આપણે કાયમ. પણ શિવાજી મહારાજ બાપુ, શિવાજી મહારાજ જ્યારે સનાતન માટે, ધર્મ માટે શમશીર લઈ, ભવાની લઈ અને જ્યારે નીકળ્યા, એના માટેનું આ કવિત છે. ભૂષણ 350 વર્ષ પહેલા. આમ તો ભૂષણ કવિ ઔરંગઝેબ પાસે પેલા હતા, ત્યાંથી પછી નીકળી ગયા. એનું એક કવિ છે, એ અત્યારે નથી કેવું. એને કે ટાણે કીધું ની વાત લાંબી થઈ જાય એટલે એને એક કવિત કઈ નીકળ્યા ને પછી તો ઓલા એનો નમાજ પડતા હતા, એ બધું પૂરું કરી લીધું. તો શિવાજી મહારાજ પણ ભૂગી ગયા કવિ ભૂષણ. પછી શિવાજીને કીધું કે હું એને આવું કવિ સંભળાવીને આવ્યો છું, હવે તમે સંભાળ લેજો. પછી શિવાજીને આ એને સંભળાવ્યું ઇન્દ્રજીમી જંપ પર. એટલે એનું અર્થ કરું. મને યુવા ધન પણ આ વડીલો બધા છે, અને આવા ટાણા કઈ મળે મને. આપ બધા તો બેઠા જ છો. પૂજી બામાં આ અમુક સ્થળો છે ને, અમુક એક ઓલી બહુ જૂના જમાનાની સરસ વાત છે કે એક રાજા નીકળ્યા અને દીવાન હાર્યા હતો. ધીરે 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 રથ હાલ્યો જાય ને એમાં એક ડોહીમાં હુંડલો ભરીને કેરીઓ વેચતા હતા. વૈશાખ મહિનો, પાકલ કેરીઓ. દીવાનને કીધું લઈ લ્યો ને, બહુ સારી કેરીઓ. દીવાન નીચે ઉતરીને ભાવ પૂછ્યો ને, તો ભાવ એવડો કીધો કે એમાં કેટલાય હુંડલા આવી જાય, એવું એક કેરીનો ભાવ કીધો ડોહીમાં. એટલે કીધું કે ડોહીમાં તમને કાંઈ મગજમાં ફેર નથી ને, તડકાનો થઈ ગયો. કાં તો કે તમે જે કેરીનો એકનો ભાવ કીધો ને એના માટે હુંડલા હુંડલા આવી જાય. હે કે ઈ તો બીજે હુંડલા હુંડલા મળી જાય. ઈ કે હુંડલા મળી જાય તમને, પણ અમને રાજા કઈ મળે? તમને તો હુંડલા મળી જાય એમ, પણ અમને રાજા કઈ મળે? તમે લેવા આવ્યા છો એટલે આ ભાવ છે. એમ પ્રોગ્રામ તો અમારે કાયમ કરવા, પણ અમુક સ્થાનો એવા હોય છે, કોણ સાંભળે છે. એટલે આ કવિતનો એક અર્થ. પછી મારે છેલ્લે ઓલી રચના કેવી છે કે એને કીધું કે શિવાજી મહારાજ તે દુશ્મનોની કેવી હાલત કરી, ધર્મ માટે, હિન્દુત્વ માટે, સ્વરાજ માટે. ઇન્દ્રજીમી જંબ પર સાંભળજો યુવાધન. ઉપમા કોને કહેવાય, કવિતા કોને કહેવાય? ઇન્દ્ર મહારાજ જંબાસુરની માથે જેમ ખાબકે દુશ્મન ની માથે, જંબાસુર માથે ઇન્દ્ર મહારાજ ખાબકે, એમ તું શિવાજી ખાબકો ઔરંગઝેબની સેના માથે. ઇન્દ્રજીમી જંબ પર વાડવસુ અંબ પર. દાવા નળ નીકળે. હવે તો વિડીયોમાં બધું દેખાય છે, સાંભળજો. દાવા નળ ઉભરાતો હોય. આપણા દેશમાં નથી બધું સારું, બીજા દેશમાં વિડીયોમાં જોઈ આવે છે. એ આમ ધરતીમાંથી અગન નીકળતો હોય લાલ, પછી ધીરો ધીરો હાલ્યો જતો હોય. જ્યાં પાણી બાણી ગમે ત્યાં હોય ને, પાણીને સામ 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 કરતો ભસ્મ કરી દે દાવા નળ. એ દાવા નળ જેમ પાણી માથે પડે એમ શિવાજી ઔરંગઝેબની સેના માથે પડ્યો. ઇન્દ્રજીમી જંબ પર વાડવસુ અંબ પર રાવણ સુ દંબ પર રઘુકુળ રાજ હૈ. રાવણની માથે ભગવાન રાઘવેન્દ્ર સરકાર જેમ ત્રાટકે એમ શિવાજી ઔરંગઝેબની સેના માથે ત્રાટકો. અને રાવણ સુદંબ પર રઘુકુળ રાજખાન તેજ તમ અંશ પર કાન જીમે. અને આખું કવિત બહુ જબરું છે. પણ હવે જે આ ઉપમા છે તેજ તમ અંશ પર,
આપણો હાથ આપણને ન દેખાય એવું અંધારું હોય ને ઓસિંતાનો હુરજ દાદો ઉગ્યા ભેળું અંધારું ક્યાં જાય ને ત્રાટકે એમ પાણી માથે ટૂંકમાં પાણી દરિયાના પાણી આમ થતા હોય ને એને પવન ઉપાડી ઉપાડીને કેમ પછાડતો આવે એમ આખું કવિત મારે સમયનું ઓલું એટલે નથી કહેવું અત્યારે પણ એવી રીતે શિવાજી મહારાજ તે સેના ઔરંગઝેબની સેનાની એવી હાલત કરી હાથીના કુંભાસ્થળની માથે હાવ જ પડે એવી હાલત કરી જંગલમાં આગ લાગે અને વાહડાના થુમડા ભાટ 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 જ્યાં બળવા દાવા ધ્રુમ દંડ પર એટલે દાવા એટલે અગ્નિ દા અને ધ્રુમ દંડ એટલે વાહડાના થુમડા એમાં જે અગ્નિ ભડાકા થઈને વાહડાના થુમડા ફાટવા માંડે એવી રીતે તે શિવાજી મહારાજ ત્યાં હાલત કરી આ આપણી કવિતાઓ છે અને એ કવિતાઓની મજા છે પણ મારે સમય અમારે બધાને આનંદ કરાવવાનો એટલે આજે જ મેં એક ગીત લખ્યું છે એ ગીત મારે અહીંથી રજૂ કરવું છે ખાસ કરીને ઠાકરને આપણે ક્યાં એવું છે કે કાંઈ પધરામણી હોય સારું હોય તો 2 ફૂલડા લઈને જાય ફૂલના હાર લઈને જાય પ્રસાદી લઈને જાય અમારે કવિઓને કલાકારોને પ્રસાદી આ હોય શબ્દોની એટલે મારે આ ગીત ગાવું છે આજ બપોરે જ મેં ગીત લખ્યું આ વિહામો અન પ્રગટો તું પીર છે રામો વિહામણ નાથ વિહામો પ્રગટો તું વિહામણ નાથ વિહામો પ્રગટો તું પીર છે રામો સનાતનનો વિહામો છો 2800 વર્ષ પહેલાથી જે સ્તંભ ખોડ્યા છે ને એ બ્રહ્માંડની કાળની તાકાત નથી સ્તંભને ડગાવી શકે અસ્તિત્વ એ સ્તંભના આધારે હાલે છે એટલે આપણે પોરો ખાવાનું સ્થળ કહીએ એ સનાતનનો વિહામો છે વિહામણ નાથ વિહામો ભક્તોનો વિહામો છે વિહામણ નાથ વિહામો અને પ્રગટો તું પીર છે રામો રામો પીર પોતે તું અહીંયા પ્રગટો છો ને હવે નીકળી હા દેવચંદન ને ચંદન ને એ દેવ ચંદન ને દૂધડા પાયા ધોખલા દે સાત સાત દેવ ચંદન ને એ જ દેવ ચંદન ને જે દૂધડા પાયા એથી ચોખલા દે સાક્ષાત તારા પુણે પાતા માન રામ દે પોતે તું જ ઘેરે સાક્ષાત રામ અરે પુણે પાતા
ધડ મોટા ને ભૂપ તો કેરા ઓગળી ગયા અભિમાન ધડ મોટા આયા ભૂપ તો કેરા ઓગળી ગયા અભિમાન એ જે ફળ મોટા બોલ્યા ભૂપ તો કેરા આયા ઓગળી ગયા અભિમાન ધર્મના તે જાગરા ખોડ્યા અરે ધર્મના તે તો જાગરા ખોડ્યા આજુ ઉભાના સમાન વિહામણ નાથ વિહામો પ્રગટો તું પીર સે રામો વિહામણ નાથ વિહામો પ્રગટો તું પીર સે રામો જય વિહળાના જય વિહળાના આહા આહા કાઠારી માયા લાગી જય હો આહા આ મણિયારો કે ગોળ સોખાગી કુંજ હરિહર સનાતની સત્કાર ગોળ સોખાગી કુંજ હરિહર સનાતની સત્કાર બેહું ગાયું ભરપૂર તું જાણા કંઈક ના ઘેરે દીવડા કીધા કંઈક ના ઘેરે અરે કંઈક ના ઘેરે દીવડા કીધા વંશ રાખ્યા વિખ્યા